નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ગઈકાલે કચ્છના કોટેશ્વર ખાતે દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આજે 69મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજાશે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 30મી જાન્યુઆરીએ યોજાશે. હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એવી જ રીતે આજે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો પરથી ગુજરાતી ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક રેલીમાં હાજરી આપી હતી. સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડ નારી શક્તિના સાચા અર્થ પર પ્રકાશ પાડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે, તે વિશ્વ જોઈ રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું તેમની સરકારે દેશની દીકરીઓ માટે એવા ક્ષેત્રોમાં તકો ખોલી છે જ્યાં તેમનો પ્રવેશ અગાઉ પ્રતિબંધિત અથવા મર્યાદિત હતો. તેમણે ધ્યાન દોર્યું કે સ્ટાર્ટઅપ હોય કે સ્વયં સહાય જૂથો, મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહી છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં કચ્છના કોટેશ્વર ખાતે દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ. આ પરિસંવાદમાં સીવીડની ખેતી અંગે તજજ્ઞોએ મંથન કર્યું હતું. આ તકે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે કચ્છમાં છેલ્લા 8 મહિનાથી આ ખેતીના વિકાસ માટે 2 સંસ્થા દ્વારા સંશોધન કરાયું છે, જેમાં વિકાસની તક વ્યાપક હોવાથી તેના વિકાસ માટેના પ્રયાસ આદરાયા છે. તેમણે સીવેડની ખેતીને પ્રોત્સાહન, મજબૂત બનાવવા અને વિકસિત કરવા પર ભાર મૂક્યો. આ સાથે મંત્રી શ્રી રૂપાલાએ કેન્દ્ર સરકાર શેવાળની ખેતી માટે જરૂરી તમામ સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી. આ રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું હતું. કચ્છમાં સીવીડ ખેતીના તક માટે સંશોધન કરનારી સંસ્થા સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો, લક્ષદ્વીપની સીવીડ કંપનીના ઉદ્યોગ સાહસિકો તેમજ હરિ એ શિવાકર અનુભવો અને આંતરદૃષ્ટિ ઉપર પ્રકાશ પાડ્યો હતો. 69મા ફિલ્મફેર એવોર્ડનું આયોજન ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બોલિવૂડના ખ્યાતનામ કલાકારો ગુજરાતના મહેમાન બનશે અને ફિલ્મફેર એવોર્ડમાં ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ફિલ્મફેર એવોર્ડ માટે ફિલ્મમેકર્સને આવકારવા રાજ્યમાં તૈયારીઓ ચાલી રહી છે, જેના કારણે ટુરિઝમ અને સ્થાનિક અર્થવ્યવસ્થા પર સારી અસર થશે. તેમાં ટેકનિકલ એવોર્ડ જીતનારા કલાકારોને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરાશે. સાંજના સમયે ફેશન શો અને ત્યારબાદ પાર્થિવ ગોહિલનું મ્યુઝિકલ કોન્સર્ટ પણ માણવા મળશે. અમે ગુજરાતની પ્રાકૃતિક સુંદરતા, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને મજબૂત માળખાને દુનિયા સમક્ષ રજૂ કરવા ઉત્સાહિત છીએ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 30મી જાન્યુઆરીના રોજ ગોધરામાં આવેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વ્યાજોલ ખાતે પદવીદાન સમારોહ યોજાશે, જેમાં 16,181 વિદ્યાર્થીઓને ડિગ્રી, 41 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી તથા 48 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે, તેમ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલ સચિવ દ્વારા એક યાદીમાં જણાવાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં ઠંડીનો પારો ગગડતા સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું. નડિયાદ કેશોદમાં સૌથી ઓછું 11 સેલ્સિયસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 11.8, વડોદરામાં 12.2, ડીસામાં 12.8, અમદાવાદ અને પોરબંદરમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના જુદા જુદા કેન્દ્રો પરથી તારીખ 20 નવેમ્બર 2023 થી 23 નવેમ્બર 2023 દરમિયાન ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ લાયસન્સ બોર્ડની વેબસાઇટ પર મુકાયું છે. પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો પોતાનું પરિણામ
CEICEDના પોર્ટલ પર લોગિન કરીને એપ્લિકેશન સ્ટેટસમાં જઈને 1 ફેબ્રુઆરી 2024થી ડાઉનલોડ કરી શકશે તેમ લાયસન્સિંગની બોર્ડની યાદીમાં જણાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા અમદાવાદ ખાતે 27મી નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો વિષય એક ભારત શ્રેષ્ઠ ભારત રાખવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર એમ 2 વિભાગ યોજાશે, જેમાં 2 વિભાગમાં વધુમાં વધુ 5 કૃતિઓ સ્પર્ધા માટે મોકલી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા સંપૂર્ણ ઓનલાઈન યોજવાની હોવાથી ફોટોની પ્રિન્ટ મોકલવાની રહેશે નહીં. નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ફોટોગ્રાફરે પોતાની કૃતિ તારીખ 26 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીની વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. વેરાવળમાં આવેલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં આવતીકાલે SC/ST સેલ અને સામાજિક ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ કાજલ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંસ્કૃત વિષયને લગતી એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજગોતા જણાવે છે કે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સુકાંત કુમાર સેનાપતિની ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમના મુખ્ય વક્તા કટાર લેખક કિશોરભાઈ મકવાણા હશે. મોરબી સબ જેલમાં હત્યા કેસના ગુનામાં સજા ભોગવનારા પાકા કામના કેદી અનિલભાઈ છાસી અને ગુજરાત સરકારે જેલવાસ દરમિયાન સારા વર્તન બદલ સજા માફીનો લાભ આપતા તેઓ જેલમુક્ત થયા છે. અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે જેલવાસ દરમિયાન અનિલભાઈ સાક્ષર બની કોમ્પ્યુટર હાર્ડવેરનો અભ્યાસ કરી પ્લમ્બર કામ તેમજ ઇલેક્ટ્રિક કામના પાઠ ભણવાની સાથે જેલમાં સોંપવામાં આવતી વિવિધ ફરજો પણ બજાવી હતી. ઉપરાંત તેઓ સુરેન્દ્રનગર જેલમાં સજા ભોગવતા કેદીઓને પણ સાક્ષરતાના પાઠ ભણાવ્યા છે. સુરત જિલ્લાના ઓલપાડના દાહોદ ગામે 107 કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કર્યું હતું. સંકલિત આદિજાતિ વિકાસ કચેરી માંડવી અંતર્ગત ઓલપાડ તાલુકાના 49 ગામોમાં 558 હળપતિ આવાસ બનશે. વનમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે હળપતિ ભાઈ બહેનોને પોતાનું પાકા મકાનની સાથે વીજળી, રસ્તા, પીવાનું પાણી, શિક્ષણ સહિત પાયાની જરૂરિયાતો મળી રહેશે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો ગ્રામ્ય વિકાસમાં વસતા છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોના વિકાસ માટે સતત કાર્યશીલ રહી છે. પોરબંદર ડેપોમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકેની ફરજ બજાવતા HM રૂઘાણીનું સન્માન કરી GSRTCના મેનેજિંગ ડાયરેક્ટર LA ગાંધી દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે. અમારા પોરબંદર જિલ્લાના પ્રતિનિધિ મહેશ લુકા જણાવે છે કે પોરબંદર ડેપો ખાતે કંડક્ટર તરીકેની ફરજ બજાવતા દિલાવરસિંહ લાખાણી તેમજ વિરમભાઈ આગતને પણ વિશિષ્ટ કામગીરી બદલ વિભાગીય કચેરી જૂનાગઢ ખાતે સન્માનિત કરી પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું. રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જામનગરના થેબા ચોકડી પાસે આવેલ જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું લોકાર્પણ કર્યું. આ તકે મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે આ સ્કૂલના શુભારંભથી હવે જામનગર અને આસપાસના વિસ્તારના બાળકોને શિક્ષણ માટે ઉત્તમ સુવિધા સરળતાથી મળી રહેશે. જ્યારે સરકાર, સમાજ અને સંસ્થાનું સંગમ થાય ત્યારે શૈક્ષણિક સ્તર ઊંચું આવે છે. સાથે બાળકોમાં શિક્ષણ અને સંસ્કારોનું યોગ્ય સિંચન પણ થાય છે. વલસાડ જિલ્લાના અબ્રાલા સ્થિત સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલા સ્પોર્ટ્સ ડેમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કોચ જોન બકનન અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. અમારા વલસાડના પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે કોચ જોન બકનને ખેલાડીઓની ઉત્કૃષ્ટ રમતની પ્રશંસા કરી હતી. સાથે જ ક્રિકેટમાં આગળ વધવા માટે 4 આધાર સ્તંભોનું ધ્યાન રાખવા પણ સલાહ આપી હતી. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ગઈકાલે કચ્છના કોટેશ્વર ખાતે દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આજે 69નો ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજાશે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 30મી જાન્યુઆરીએ યોજાશે. હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.